माता की, गौ माता की, सनातन धर्म की। આપણાને હમણાં જ જેમણે માર્ગદર્શન કર્યું એવા આપણા વડીલ, આપણા નેતા, આપણા આગેવાન, પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી સરકારના આદરણીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, સાથે આપણી બનાસ બેંકના ચેરમેન શ્રી માન્ય શ્રી ડાયાભાઈ બિલિયાતરજી, સાથે કનુભાઈ વ્યાસ આપણા મહામંત્રી શ્રી, સાથે આપણા ડીડીભાઈ રાજપૂત, દાનાભાઈ માળી, બધાને ગુવાભાઈ લઈ લઈએ ને, ખટાણાજી, વખાભાઈ, બધા તનાજી, બધા અમારા પ્રમુખ, દાનાજી, અનાજી, હા પણ હું તો અનાજી જ કહું ને, મદનલાલ, આમ તો આવી ગયું ને બધું. આમ તો તમે સ્વાગત તો બધાના કરી લીધા છે, બધા તમામ પ્રમુખશ્રી અને એમપી સાહેબે બધાના નામ તલાજી લઈ લીધા. તમામે તમામ આગેવાનો, વડીલો, આપણા મારા વાલા ભાઈઓ ને બહેનો, વડીલો, બધાને દિવાળી અને નવા વર્ષના જાજા જાજા રામ રામ બધાને. આમ તો ઓચિંતાનો સરસ મજાનો કાર્યક્રમ અહીંયા ગોઠવ્યો તમે, એટલે ઘોડાસર ગામ અને સૌ આયોજક મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ. અહીંયા હું બેઠો હતો ત્યારે મને ભાઈ ડીડીભાઈ વાત કરતા હતા, મને કે સામેનું બિલ્ડિંગ છે ને કોર્પોરેટ હાઉસ જેવું લાગે છે. મેં કીધું હું અહીંયા ચૂંટણી ટાઈમે આવ્યો હતો ત્યારે મને હેદુજીએ નિયણે આ રૂમમાં ફેર્યો હતો અને અહીં ચેડે એક હતો, એટલે ત્યાં થઈને હું કદાચ છેલ્લું કામ હતું આ, હું હાજે મોડો આવ્યો હતો પ્રવાસમાં, હાજે મતદાન પૂરું થાય ને એ ટાઈમે, અને તે જ દિવસે આમ વાત નીકળતા અહીંથી ઝોંપે નીકળ્યા એટલે બધા ભેગા થયા. ભેગા થઈને કીધું, મેં કીધું નિશાળનો હતો કે નિશાળ એક સારો ઓરડો જીતીને આવો કરી નાખજો. ત્યારે મેં કીધું 3 માળનું કરશે. આજે આ તમારી યદુજી માગણી, જે તમારી લાગણી માગણી હતી, ગામની ઈચ્છા હતી, તો આ કામ આમ જુઓ ને તો આમ રાજીપો થાય. આ શહેરમાં આમ આવડે બિલ્ડિંગો હતો, આપણે ગામડામાં આવીને હાળું આપણે ભાળતા નહોતા, પણ અત્યારે તમને દેખાતું હશે વિકાસ. કોઈ કહે ને કે વિકાસ એટલે શું, તો અહીં બેઠા લમણોવાળાનો આમ ફોટો ખાલી પાડે ને, સેલ્ફી લઈ લઈએ ને ખબર પડે ને ત્યારે કે કહેવાય કે આ વિકાસ છે, આવું આ બદલાવ છે. હજી તો એ કરવું છે, આથી કરશે, એમાં શું વાંધો છે? તમે લાગણી આ એનું નામ વિકાસ છે. હજી તમારે તલાઈ પાસે ભરવાના થશે ને, વાટ જોઈને બેઠા છે. સારું લ્યો તારે અહીં કણે તમારે 66 કેવી બીજા ત્રીજા ઘણા થતા હશે. અરે હંભળો તો ખરી, ઘડી કાઢા તો થો, મને બરાબર કહેવા દો. એટલે આપણે 66 કેવી થાય તો ચેવડું આમ થાય કે આ તો 66 કેવી થઈ ગયું એમ. અને આપણા ઘોડાહારની અંદર 220 કેવી છે, 220 એમ. 66ના કેટલા ઘણા કરે, 3-4 ઘણા કરે તારે થાય એવડું મોટું સબસ્ટેશન. લાઇટની આજે નહીં 50 વર્ષ સુધી કોઈ તકલીફ ન પડે ને એ પ્રમાણેનું સ્ટેશન, આજુબાજુનું, ખાલી ઘોડાસર નહીં, આજુબાજુના આખા વિસ્તારને કંઈ તકલીફ ન પડે એવું સ્ટેશન આપણે ત્યાં મંજૂર કરાવ્યું છે. અને આમાં એક નહીં, ધનાભાઈ કેટલા થાય ટોટલ થઈને 66 કેવી 220 કેવી, 1 2 નહીં, 10 અને 4 14 નવા હો આપણા તાલુકામાં. હા એટલે એમ તો આ ખાલી લાઇટની વાત કરું છું. આ વિકાસ છે એવું તમામ પ્રકારના કામ હોય, શિક્ષણનું હોય. અને અહીંયા પાછી નવી માગણી આવે એટલે હેદુજીએ કીધું કે હજુ કે અમારી ઈચ્છા હાઈસ્કૂલ વાળી ખરી ગઈ. મેં કીધું સારું, એમાંય કરશે અમે. તો આ માગવાનું ચારે કરે ખબર છે, કોઈ આશા ઊભી થાય ને ત્યારે થાય એમ થાય કે ના આ સરકાર કરશે. અને મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈની સરકાર એવી છે ને કે એમાં માગવાની ઈચ્છા થાય. નહીં તો પહેલાં તો બહુ તો સોકડીઓ ખોદવા દીધી હોય ને તો રાજીના રેડ થઈ જાય. અને ગામના આગેવાનને કંટણીયામાં રાખ્યા હોય તો એમ કે આ ભાઈડો કંટણીઓ થઈ ગયો, પાવડીઓ થઈ ગયો, પાવડી અને કંટણી આવતા નહીં. અને જો વેણું એકાદ બાંધી દીધું હોય પેલું ગાડું, એને શું કે પાલક કહેતા, પાણીની એક પીપ બાંધી દેતી, એમ કહી દે મારા બેટાનું તો જબર હેડે, એની તો પીપ હેડે.
આ વિકાસના માપદંડ, આ હું બહુ જૂની વાત નથી કરતો, મેં ભાળેલી વાત કરું છું. હું ધારાસભ્ય થયા પછીની વાત કરું છું. એક બાજુ એ હતું અને બીજી બાજુ નર્મદાજી ત્યાં આવ્યા, ડેમ આવ્યો છે મધ્યપ્રદેશના ખૂણે, મહારાષ્ટ્ર ને મધ્યપ્રદેશ, ત્યાં છે કેવડિયા કોલોની. એથી ગાડીમાં સવારમાં નીકળો તો ગાડીમાં બેઠા હોય ને તો આજે પોકાય, એટલે દૂર. અને ત્યાંથી નર્મદાનું પાણી રડતું રડતું અહીં લાવવાનું, અહીં લઈને નહેરમાંથી પમ્પિંગ કરવાનું અને એની પાઇપો નાખવાની. પમ્પિંગમાં લાઇટે સરકાર ભોગવે, લાઇટનું બિલે સરકારે ભોગવવાનું અને એનાથી આપણા ગામનું તલાય ભરાય. આવું તો સપનું કોઈ દાડો વિચાર્યું હતું કોઈ? આવડું મોટું કોઈ વિચારે એમ કે ભાઈ તલાય કેમ ભરવા માટે લાઇટ પમ્પિંગ કરીને આપણે ગામના એક બોર હોય ને બોરમાંથી કોણ કે તું લાઇટ ની આ તલાય ભરી દે, તો કે લાઇટ હું ભરવું? એમ લાઇટ મારે ભૂકવવાની બોર હોય તો. અને આ આખા વિસ્તારના તલાય ભરવાના અને એના બધાની લાઇટ, એનું જેટલું બિલ આવે એમાં 1 પણ રૂપિયો ખેડૂતે ભરવાનું નહીં. અને ગામે બેઠા લાઇટનું પાણી એના સુધી મળે અને એનો બધો ખર્ચો કોણ ભોગવે? સરકાર ભોગવે. ઈચ્છા શક્તિ હોય ત્યારે થાય. મનની ઈચ્છા શક્તિ છે કે અમારે ગામડું બેઠું કરવું છે, અમારે ખેડૂતોને બેઠા કરવા છે, ત્યારે આ કામ થઈ ગયું. એટલે આગેવાન તરીકે આપણે ઘણી વખત બેઠા ત્યારે વિચાર કરતા હોય ત્યારે શું થાય, આ થાય. હું ઘણી વખત આમ બેઠા ચર્ચા કરતા હોય ત્યારે કેવા દિવસો આપણે જોયા હતા. આપણે માંદા પડે તો એને પૈસા કોને ભરવા પડતા? પરંતુ શું થતું? જે માંદા પડે એને ભરવાનું હોય ને, બધા એવું જ હોય ને, જે મોદા પડે એ ભરે. આ નવી પેઢીને હું કહું છું, જૂના ગંઠિયાને પૂછો ને તો એમ કહે છે તારી તો મોદો પડે, મોદો પડે દવાખાને જાય ને. હવે આપણે મોદા પડ્યા, આપણે બીમારી હોય ને આપણા વતી સરકાર ભરે પૈસા. એમ કે ના ના મોદા તમે પડ્યા હોય પણ લાખ નહીં 5 લાખ 10 લાખ ખર્ચો થશે. વાલ બદલવો હશે તોય સરકાર ભરશે, ઢેસણ બદલવું હશે તોય સરકાર ભોગવશે. આવું કોઈ દાડો સાંભળ્યું હતું કોઈ દિવસ? આ નહોતું. આ હું જૂની વાત નથી કરતો, આ 10-15 વર્ષ પહેલા નહોતું. આપણે હાઈવે ઉપર જતા હોય અને એક્સિડન્ટ થઈ જાય તો એનો હકોવાલો લેવા આવે અથવા ઓળખીતો હોય તો આવે, અને અજાણ્યા પ્રદેશમાં પડ્યા તરફડીને મળી જાય, પણ કોઈ લેવા ના આવે. અને લેવા જાય તો શું થાય? ડોક્ટર ને બાકી પોલીસ ને બધા એમ તું અહીંયા શું કરતો હતો, ત્યાંથી જ શરૂઆત થાય પોલીસની. એટલે કોઈ હાવ ઢુકડો ના હોય તો ઢુકડો હોય તો એમ કે રહેવા દો નકે વળી પાસે આપણે ક્યાંક લફરામ પડશે. તો આપણે આમાં પડવું નથી. માણસ તરફડીને હાઈવે ઉપર મરી જાય, કોઈ એનું લેવા દેવા વાળું નહીં. ડિલિવરીનો પ્રસંગ હોય ઘરે દીકરીને, તો રાતનો સમય હોય તો આજુબાજુમાં કોકની ગાડીઓ હોય, સકડા હોય, તો કોકને કે પેલા તારું ઓળખાણી ગાડી વાળું સકડા વાળું ગામમાં હોય ને, હવે તો બધી ગાડીઓ ઘણી થઈ ગઈ. આ 10-15 વર્ષ પહેલા નહોતું. ગામમાં કોકને ગાડી કે સકડો હોય ને કે રિક્ષા હોય તો એના માટે બધા સંબંધ રાખતા કે ભાઈ એનાથી ઓળખાણ રાખો, નથી વહેલા મોડું કાંઈ જરૂર પડે ને તો આ મદદ કરે. શેના સારું? વ્યવસ્થા જ નથી કાંઈ. અત્યારે તો કંઈ પણ તકલીફ હોય ખાલી 108 ડાયલ કરો અને સરકારની ગાડી આવે, ડીઝલના પૈસા ના વાગે. આ વ્યવસ્થા, આ બદલાવ સરકારે કર્યો છે. અહીંથી કમાવા માટે ઉનાળો આવે એટલે આપણે જે વિસ્તારમાં પાણી નહીં, તો જ્યાં પાણી હોય ને એ વિસ્તારમાં બાજરીઓ વાઢવા માટે અહીંથી આપણે ક્યાં જતા? અહીંથી ડીસા બાજુ, પેલી બાજુ જ્યાં જાય. શું કરો છો? ઉનાળો આવે, શું ઉનાળુ બાજરીઓ હમણાં થાય ત્યારે આપણે અહીંયા ઉનાળું જોઈને રાજી થતા. અને આવું કંઈ 1-2 વર્ષ નથી ભોગ્યું, પેઢીઓ ને પેઢીઓએ આપણે સહન કર્યું. અને એ વખતની સરકારો એમ માને કે આ તો આવું જ હોય ને, અને આપણે એમ મને કામો બેચારી સરકાર શું કરે એમ કરીને ત્યાંથી વિષય પૂરો ટોકજી. અને આપણે એમ માની લેવાનું, બધાને એમ થાય કે હા બરાબર છે, આવું છે. પહેલી વખત એવું થયું કે સરકાર એમ કે ના ના તમારું દુઃખ છે નહીં, અમારું દુઃખ છે. અને અમે ત્યાં આગળ જઈને સરપંચને ભાવ તમે બેઠા છો 2 જણા, ગામનું તલાય ભરાય, એવું થાય કે હવે આમ રાજી થયા એમ. અને નહીતર વળી પાસે તલાય ના આવે તે સરપંચને બધા ડોહાબા કરીને પૂર્વ સરપંચોના ફોન કરાવે મને, ઉભા રહેજો કે થોડી લાગવગથી કરો દબાણ કરીને, એટલે આપણે બધા કામ આટલું પૂરું થઈ જાય. આ બદલાવ છે સરકારોનો. એ ટાઈમે મત નતા આપતા ને ત્યારે મત આપતા હતા, આ જ રીતે આપતા હતા આપણે. પણ આ જે કંઈ થઈ શકે છે વિચારવાળી સરકાર છે એના કારણે થાય છે. હું ગમે એટલી મહેનત કરું પણ કુવામાં જ ના હોય તો અવાડામ ક્યાંથી આવે?
તો અમે કંઈ લાવી શકીએ છીએ એના કારણે લાવી શકીએ છીએ. આપણા એમપી સાહેબે ખૂબ સારી વાત કરી, સાચી વાત કરી કે ઘણી વખત આપણે કર્યું હોય છે એની ખબર જ નથી હોતી, કરેલું છે એની ભૂલી જઈએ આપણે. આ બદલાવની ખબર આપણને પડવી પડે. ગામમાં મને યાદ છે પહેલી વખત અમે તો ભણ્યા ત્યારે દીવાના પેલા ફાનસ ને શીશી હોય પેલી બોટલની, એ ઘાસ તેલ માં હોય, ઘાસ તેલમાં પછી પેલા નાણાં લે બા, નાણાં ગાંઠીવાળા નાણાં ને હોય ને પેલી કોસુક નાણાં આંગણા બા પહેરતા હોય ને એની પછી કોસ તૂટી જાય ને એને પછી મેં ફોંડ ઉપાડી પડ્યા ને અને ઉપર ગાંઠવાળા મેં કેરોસીન ઘાસ તેલ ભરે અને એનો દીવડો હોય. આ દીવડોમાં કોઈ બહુ ઘણી જૂની વાત નથી કરતો, આ મારી ઉંમર સુધીનું કહું છું. અને એ દિવસો આપણે જોયેલા. આજના સમયે કોઈને ત્યાં જાન હેને આપવાની હોય ને તો એ ગામના જે તાલુકાનું આગેવાન એની ખબર રાખે, ગમે એમ લાગવગ કરીને હોજના ટાઈમે ફેરા ફરે એટલો ટાઈમ લાઇટ રહે એવું કરી આલો. અને જો ભૂલથી કોઈ આગેવાન આવું કરી આલે ને તો એની તો બધા વાતો કરે, મારા બેટે કે અમારા તો વિવાહ જબર કરાયા. આટલી વાત એમ ખાલી લાઇટ એક આવી જાય તો એમ રાજી કે આ ફેરા ફરતા હતા ને તાર લાઇટ મારા બેટા એને લાવી દીધી. અત્યારે 24 કલાક વીજળી આપણે ત્યાં લાવવાનું કામ, જેનું સપનું કોઈ ભારત દેશમાં જોતું નહોતું, એ આપણે ત્યાં થયું. આ બદલાવ આવ્યો છે. નિશાળોમાં એ જ પરિસ્થિતિ. આ ઓરડા 3-3 માળના આપણે જોઈએ છીએ ને, આવું નહોતું. 1 થી 4 ધોરણ હોય અને 1 થી 4 ધોરણમાં એક શિક્ષક હોય અને બેઠા હોય પાસે બાવળિયા છાંય. ઓરડાનું તો ભાગ્ય જોઈને જો હોય ને તો અડધા તો પત્ર તૂટેલા હોય, નળિયા વરહાદ ને બધું એમ જ મોટા ભાગના ભણેલા હશે. અને મેં પાછું લખેલું હોય સુવાક્ય, આળસ છે જીવતા માણસની ખબર છે. તો આપણને તો લાગે આ જો માથે પડે ને તો બધાની એમને એમ થઈ જાય એવી સ્થિતિ આની અંદર કરેલી. અને એની વચ્ચે આપણે ભણવાનું. વિદ્યાર્થીઓ હમણાં ઉગમણું તાકે, માસ્તર એક ખુરશી હોય તૂટેલી લાકડાની અને એ આમ ફેરવે એટલે પહેલું ધોરણ, અને આથમણું તાકે માસ્તર એટલે 4થું ધોરણ, અને હમણાં દખણાતું તાકે એટલે 3જું, અને ધરવાતું તાકે એટલે 2જું. 4 ધોરણ આમ બેઠા હોય, 4 ધોરણ માસ્તર એક હોય અને એમાં આપણો ભણવાનો વારો, એમાં આ બધા આપણે ભણ્યા. હવે જો આજે નરેન્દ્રભાઈ મોદીની સરકારે જે પ્રમાણે 100% શિક્ષકો, આવા શાળાના ઓરડા અને આટલા શિક્ષકો ભરીને ગામડે મૂકવાની વ્યવસ્થા કરી, જો એ કામ એ વખતે કર્યું હોત ને કોઈ સરકારે, તો આમાંથી બેઠા એ બાદ ઘણા બધા ફોજદાર ને કોઈ ડીએસપી, કોઈ કાંઈ ના જમાદારમાં તો મેળ પડી ગયો. તો આવા ઘણા બધા આમાંથી બેઠેલા હોત બધા. કેમ નહોતું? મગજ નહોતું આપણું? મગજ હતું, ભણવું હતું, મહેનત કરવી હતી, પણ કોઈ સ્કોપ જ ના આપ્યો. અને મત આપવા માટે શું કરે ખબર છે? મત ચૂંટણી લેવા માટે 1-2 આગેવાનો નક્કી કરે અને એ પછી આખી ચૂંટણી, એ વખતની રાજનીતિ ભારત દેશની 40-50 વર્ષ સુધી એ પ્રમાણે ચાલી. કોઈ વિકાસના કામની વાત જ ના હોય, એક જ મુદ્દાનો કાર્યક્રમ લઈને બેહે. આ આગેવાનો હમણાં છે, તમારે હમણાં રહેવાય. પેલું ગામની અંદર એવું કહેવાય, આ તમારું પેલું છે ને તો તમારો વિરોધી હમણાં છે ને તો તમારે હમણાં રહેવાનું. એક મુદ્દો આ ગામમાં. અને તાલુકામાં પછી નાત્યું વેખે, આ નાત હમણાં છે, આ નાતને હમણાં રહેવાનું. આખી નાત્યું નોખો મત કરે, જેમ આપણે આમ કરવાનું છે. બધા કે હોવ તાર કરો. આખી જિંદગી આમ નામ કરીને પૂરું કરી નાખ્યું. 40-50 વર્ષ સુધી જાતિના આધારે રાજનીતિ કરીને કોઈ કરવાની, એક નાતને હમણાં રાખે ને એક નાતને હમણાં રાખે. જે હોય એક ભાગ, મોટો ભાગ હમણાં લઈ લેવાનો, એટલે બાકીને બધા જેને કૂટવું હોય કૂટે. અને એની રોટલો ચાલી જાય. પછી 5 વર્ષ કશું નહીં આપવાનું, નહીં માથાકૂટ કરવાની, નહીં વિકાસ કરવાનો, નહીં પાણી આપવાનું, નહીં લાઇટ આપવાની, કશું કોઈ માથાકૂટ જ નહીં. ભણાવવાના નહીં, ભણેતર હોશિયાર થાય ને. શિક્ષણ નામનો નહીં કરવાનો, નહીં પાણી પહોંચાડવાનું, નહીં શિક્ષણ આપવાનું, નહીં લાઇટ આપવાનું, નહીં આરોગ્યના દવાખાના કરવાના, ના એની સારવાર. એમને તરફડીને દવા વગર ને ખર્ચ વગર મરી જાય પણ કાંઈ માથાકૂટ. કેમ? એમને તો ખાલી નાતની વાત કરી નાખે કે ઓલી જ્ઞાતિ આ બાજુ, આ જ્ઞાતિ આ બાજુ, એટલે મત તો હાલી જ દેવાના છે. તો પછી બીજી જફા શું કામ કરવી કોઈ માથાકૂટ? એના કરતા જ્યારે ચૂંટણી આવે ત્યારે બળ ઝકેડીને ભાષણ કરી દેવાનું, વાત થઈ જાય પૂરી. આનાથી કશું કોઈ માથાકૂટ કરવાની નહીં. અને પ્રજા એ પ્રમાણે અભણ રાખી, પ્રજાને એ પ્રમાણે પસાત રાખી. અને આયોજન એવું હતું કે જો ભણી જશે, હોશિયાર થઈ જશે તો પ્રશ્નો પૂછશે.
ભણીને તૈયાર થશે તો પ્રગતિ કરશે, ભણીને જો હોશિયાર આગળ થશે તો દુનિયાની ખબર પડશે, અને દુનિયાની ખબર પડશે તો વોટ બેંક જતી રહેશે. એટલે એણે નક્કી કર્યું કે આપણે વોટ બેંક વધારો, બીજું કશું કંઈ કરવું નથી. વોટ બેંક વધારો, અભણ જેટલા વધારે રહે એટલી વોટ બેંક વધે. અને આવું આપણા સ્વતંત્ર ભારતની અંદર મહામૂલી આઝાદી મળ્યા પછી 50-60 વર્ષ સુધી આ જ પ્રમાણેની રાજનીતિ ચાલી. ભાઈઓ બહેનો, આજે મારે તમને એટલા માટે કહેવું પડે કે આઝાદીના આટલા વર્ષો પછી હું દુનિયાના ઘણા દેશોમાં ગયો છું. જે દેશો આગળ વધ્યા એણે સૌથી પહેલું શું કર્યું? એણે શિક્ષણમાં સુધારો કર્યો. એને હું અમેરિકાની અંદર જોયો ત્યાં કોઈ જ્ઞાતિ જ નથી, નાત જ નથી. યુરોપની અંદર જો કોઈ જ્ઞાતિ નથી. જાપાનમાં કયો કોઈ નાત નથી, આખો દેશ એમ કહો કયા સમાજના, વોટ શું સમાજ, સોસાયટી શું, એને ખબર જ નથી. એમ કે હું જાપાની છું. આખા દેશની અંદર કોઈ વાત જ બીજી ના હોય. મારી એક જ જ્ઞાતિ છે, હું જાપાની છું. મારી એક જ જ્ઞાતિ છે, હું અમેરિકન છું. હું એક જ છે મારું, હું રશિયન છું. અને ભારત દેશને સૌથી પહેલું અંગ્રેજોએ જ્ઞાતિમાં વેચ્યો, પછી સંપ્રદાયમાં વેચ્યો, અને એ પ્રમાણે વેચો કે ધીમે ધીમે કરતા આખો દેશ જાતિની અંદર બધું બટવાઈ ગયું. આ જ્ઞાતિ આ બાજુ, આ જ્ઞાતિ આ બાજુ, આવું કરી નાખ્યું. અને જે આપણી ઋષિ પરંપરા બનેલી હતી કે જેને વ્યવસાયના આધારે જે કોઈ કામ કરતા હોય એના આધારે વ્યવસ્થા કરેલી હતી, એ વર્ણ વ્યવસ્થાની જગ્યાએ આખી જાતિની વ્યવસ્થા એવી ગૂંચવી નાખી કે જે આપણી સ્ટ્રેન્થ હતી, જે આપણી તાકાત હતી, એ જ આપણા દેશની વીકનેસ થઈ. ગામની અંદર પણ આમ છે તો હું આમ કરીશ, આમ કરે તો આમ કરીશ. આવડું મોટું કામ આપણા દેશની અંદર થયું અને આપણો દેશ પાછળ રહી ગયો. પહેલી વખત એક વિઝનરી લીડર મળ્યા છે કે જે દુનિયાની આંખમાં આંખ મિલાવીને એમ કહે છે હું મારા દેશને આગળ લઈ જઈશ. જે દુનિયાની અંદર ભીખનો કટોરો લઈને અમેરિકા પાસે નથી જતા, એ અમેરિકાની પાસે જઈને એમ કહે છે મારા દેશની નીતિઓ હું મારી રીતે બનાવીશ. ભારત એની નીતિ, એની પોલિસી પોતાની રીતે બનાવશે. ભારતના નિર્ણય ભારત જાતે નક્કી કરશે. આ બદલાવ આવ્યો છે. અને બદલાવ એ 10 વર્ષમાં શું આવ્યો છે? આપણે બહારથી રશિયાના ઘઉં લાવવા પડતા. રાતડિયું નામનું વસ્તુ હતું, રાતડિયું લાલ ઘઉં. એ વિદેશથી લાવીએ ત્યારે આપણું પેટ ભરાય એ સ્થિતિ હતી. ને અમેરિકા પાસે, અમેરિકા એમ કે અમે તમને ખાવાનું બંધ કરી દઈશું, એટલે આપણે તરફડીને મરવાનું થાય. આજે પહેલી વખત ભારત દેશ એમ કહે છે કે દુનિયાના દેશોને જ્યાં જરૂર પડે અમે ટેકો કરશું. કેવડી મોટી વાત. વેક્સિન દુનિયાની પાસે નથી ત્યારે દેશના ભારતના પ્રધાનમંત્રી એમ કે હું 40 કરતાં વધારે દેશોની અંદર એના દેશનો કોઈ માણસ મરી ના જાય, એના માટે કોરોનાની વેક્સિન અમે પહોંચાડશું. દવા દુનિયા પાસે નથી તો દવા ભારત પહોંચાડશે. અને જે અફઘાનિસ્તાન એક વખત ભારતનું દુશ્મન દેશ હતું, અમેરિકા એના ઉપર આધિપત્ય કરીને બેઠું હોય, અને એ થાણા ઉપર પાકિસ્તાન વચ્ચે આવે છે, એનાથી પેલી બાજુ અફઘાનિસ્તાન આવે. હમણાં ભારત ઓલી કરો અફઘાનિસ્તાન. દુનિયામાં અત્યાર સુધી એમ કહેતા અફઘાનિસ્તાન એટલે ભારતનું દુશ્મન છે, અને આપણા ઉપર એ સ્થિતિ એને બદલે અત્યારે અમેરિકાએ નક્કી કરેલું જે એરપોર્ટ હતું ને એના ઉપર કબજો હતો, એને જવું પડ્યું, અને આખું ભારતના થાણાની અંદર આવી ગયું. આવું પહેલી વખત થયું આપણા દેશની અંદર. ભારતનો ઝંડો દુનિયાની અંદર લહેરાવા માંડ્યો છે, અને એની પાછળ સૌથી મોટી તાકાત હોય તો દેશની અંદર એક દ્રષ્ટિવાન નેતૃત્વ મળ્યું છે. તમે એની અંદર ટેકો કર્યો, એના કારણે થઈ શક્યું. દેશની અંદર એક એવું નેતૃત્વ મળ્યું છે દેશને કે દેશનું ભાગ્ય બદલી રહ્યા છે. જે ગરીબોના ખાતામાં, જે ખેડૂતો હોય એના ખાતામાં ડાયરેક્ટ પૈસા દર 6 મહિના થાય અને ડાયરેક્ટ કહી દે લે, કંઈ જોયા વગર. એક હાથ બારની અંદર 9 જણાનું નામ હોય તો 9ના ખાતામાં પૈસા નાખતા હોય. આવું પહેલી વખત થયું છે. બાકી તો પેલી વિઘોટી આવે ને ભરવાની તકલીફો હતી. અને ભૂલથી કોઈએ વીમો પાસ કર્યો ને તો એમ કે 450 રૂપિયા વીમો પાસ થયો છે, અને 450નો વીમો પછી આખી ચૂંટણીનો મુદ્દો બનતો. અને અત્યારે કેટલા આવે છે ખાતામાં નાખે છે? 6000 દર વખતે. કેટલી વખત આવ્યા હશે? દર વખતે 22 વખત, 22 સપ્તાહ. અને દર વખતે ખેડૂતને લે, હું નાનો કાંઈ નહીં તો નાનો ટેકો કરું છું. અને કોઈ વચ્ચે નહીં. પહેલા એમ કે રૂપિયો નાખીએ ને અહીંથી દિલ્હીથી, તો વડાપ્રધાન એમ કહેતા કે રૂપિયો દિલ્હીથી અમે મેળા છે ને તો ગામમાં પતતો દસ્યુ થઈ જાય, રૂપિયો ગાહીને દસ્યુ થાય. આવું કોણ બોલ્યું હતું ખબર છે?
દેશના વડાપ્રધાનની વખતમાં કે હું મહેનત તો ઘણીએ કરું છું પણ હું અહીંયાથી રૂપિયો નાખું છું ને ગામડે પોગતા પોગતા 10 પૈસા થઈ જાય. અત્યારે ત્યાંથી 5,000 રૂપિયા ત્યાંથી નાખે ને તો 5,000 એના ખાતામાં ડાયરેક્ટ પડે છે. એમાંથી 1 રૂપિયો આગા પાછો ના થાય, 1 પૈસો આગા પાછો ના થાય. આ બદલાવ આપણા દેશમાં થઈ રહ્યો છે અને એ દિશા પકડાઈ છે. એ ગરીબ માટે, ખેડૂત માટે, પશુપાલક માટે, નાનામાં નાના કારીગર માટે, નાનામાં નાના સમાજ માટે આ કામ આપણે ત્યાં થઈ રહ્યું છે. પણ જો આપણે બદલીએ, જો દેશ આટલી મહેનત કરતા હોય, વડાપ્રધાન આટલી મહેનત કરતા હોય, સરકાર આટલી મહેનત કરતા હોય અને તોય આપણે હરુપારા પકડીને ના કૂવામાં પડી જાય. અમુક ને આપણે પકડીને કાઢે, આમ કરો ને તમે, ના બહાર આવે, ના કે ના પડું, હું તો મારે કૂવામાં જ રહેવું. તો બળ ઝકડીને જો અંદર જતા રહે તો પછી તો ભગવાન બચાવે, બાકી તો કોણ બચાવે? તો સમય અને સંજોગ એવા બન્યા છે આપણી પ્રગતિ માટેના. આ સમય અને સંજોગ એવા મળ્યા છે કે આપણા દીકરા દીકરીને 100% શિક્ષણ અપાવો, 100% શિક્ષણ અપાવો. અને શિક્ષણ દરવાજા ખોલી નાખશે પ્રગતિ માટેના. હવે આપણે ગમે એટલી નિશાળ કરી, ગમે એટલી વ્યવસ્થા કરી, પણ ના, હું તો મારા છોકરાને નહીં ભણાવું, આવું નક્કી કરી નાખીએ શું થાય? હું તો મારી દીકરીને નહીં ભણાવું તો કોણ બચાવે? કોઈ ના બચાવે. તો આપણે શિક્ષણ મેળવવાનું કામ બધાએ કરવું પડે, પહેલું કામ. અને એના માટે અત્યારે હાલ પહેલાં તો શેખ પાલનપુર જવું પડતું, અને પાલનપુરની અંદર કંઈ કામ હોય ને તો કાં તો અહીંથી ધક્કો ખાઈને જાય પાલનપુર, ને ત્યાંથી ધક્કો પડે ને કાંઈ જિલ્લા સેન્ટરમાં ગયા હોય તો શું કહેતા? પાલનપુરની પડી. આવું કરે ને, ધક્કો પડે તો શું પડ્યું? પાલનપુરની પડી. યાદ તો કે અહીંથી બીજે ક્યાંક જવાની પાછા આવ્યા ને તો કે પાલનપુરની પડી. હવે પાલનપુરની પડવાની જરૂર નહીં. આપણું થરાદ છે ને જિલ્લો બની ગયો, આપણું થરાદ જિલ્લો બની ગયો, આપણું રા અહીંયા તાલુકો બની ગયો. અને તાલુકામાં હજુ કોઈ ગામને આઘા પાછું હોય ને તો આખા ગામ ભેગા થઈને 100% સંમતિ ગામમાં કરો, અને ગામમાં સંમતિ કરીને હોય મને તત્કાલિક અઠવાડિયે મળી જાજો. હજુ તમને લાગતું હોય કે હજુ આમાંથી કોઈ ગામને આમાં જવું છે ને એવું લાગે, આખું ગામ ભેગું થઈને એમાં સર્વસંમતિથી પછી એમ અડધા શેમ ખેંચે, સાળ ખેંચે, શેમ હમુન, ગામ હમુન, એવું બધું કરવાનું નહીં. બધા ભેગા થઈને સર્વસંમતિ નક્કી કરી અને ગામ ભેગા થો ત્યાં જ નક્કી કરો કે આપણા ગામનું હિત ક્યાં છે. તો ગામનું હિત અહીં છે, એમાં તમે કોણ તો આ અઠવાડિયે મારી જાજો. જે કંઈ સુધારો કરવો હજુ કરી દઈશું. કોઈ આગા પાછું જેને લાગતું હોય એને કહું છું. નહીંતર એમ કે છે કાંઈ કંઈ કીધું નહોતું જાહેરમાં આગેવાનો. હા તો હોય કહેજો પાછા, ને કે પછી ચેડે એમને પછી ચેડે પેલું ના કર. એવડે આ દાદા ભેસ ઉપટ કરી ડુવા ઉધીથી આવે ને બસ તમારે ત્યાં હમણાં પાડોમાંથી એમનું નથી કેવું અત્યારે. તો આ બધી વ્યવસ્થા, આટલી ઉદારતાપૂર્વક કામ કરવાની વ્યવસ્થા આપણે ત્યાં બની છે. તમને બધાને આજે નવા વર્ષે શુભકામનાઓ પણ પાઠવું છું. હજુ ઘણા કામ આપણે કરવાના છે, ઘણા કામ આપણે કર્યા છે ને હજુ. અને તમને બધાને મારે શુભેચ્છાઓ પણ આપવી છે કે નવા વર્ષે માં જગદંબા, માં નડેશ્વરી, ધરણીધર સાંભળો, તમને બધાને શક્તિ આપે. મહાકાળી આપણને બુદ્ધિ અને શક્તિ આપે, દરેકનું રક્ષણ કરે, કે આપણે બધા પ્રગતિ કરીએ, દરેકનું કલ્યાણ થાય અને આપણો વિસ્તાર આગળ વધે. અને તલાવ માટેનું જે મારું પ્રોમિસ હતું, ધમધોકાર કામ હાથ ઉપર લઈ લીધું છે, પાઇપો નાખવાનું ચાલુ છે અને આખા વિસ્તારની અંદર સારામાં સારું કામ કરીને તલાવો ભરાય અને હોયકા સુધી કટાય નહીં એવી પાઇપો સાથેની વ્યવસ્થા કરી છે. આપણું ભવિષ્ય આખું બદલાઈ જશે એના કારણે. અને ખેડૂતોનું આ કામ આપણે પૂરું કરીશું. તમે ખૂબ પ્રેમ ભાવથી મારું સ્વાગત સન્માન કર્યું. અમને આગેવાનોને અહીંયા બધાને સાંભળ્યા. આટલા બધા આગેવાનોની સાથે મળવાનું થયું, વડીલોને મળવાનું થયું. બધાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. પરખાબા તલાઈમાં પાણી આવે તો રાજી થાવ છે ને બધાએ? ખૂબ રાજી થાય બધા. તો આ બધાએ આ લાગણી અને પ્રેમ ચારે બાજુ આખા વિસ્તારની અંદર બધાને છે. તમામનો હૃદયથી ખૂબ આભાર. અને હજુ આ સુદલમ સુફલમમાં પાણી નાખવાનું છે ભગતો, એ કરવાનું છે, હજુ ચાલુ કરશું. અને તલાવો છે એના માટેનું પણ ધમધોકાર. આભાર.